રામ રામ મિત્રો, હું ખુશ્બુ પ્રજાપતિ અને આજે એ વાત કરવી છે કે કાલે ગઈ ક્રિસમસ તો લગભગ બધાએ સેલિબ્રેટ કર્યું હશે. અને એ આપણો તહેવાર ભારતીયોનો તહેવાર નથી, એ બહારના દેશના લોકોનો તહેવાર છે, વિદેશીઓનો તહેવાર છે. એટલે આપણે એ ઉજવતા નથી, અને ઉજવતા હશે તો થોડા ઘણા લોકો ઉજવતા હશે. પણ આ જે વિદેશીઓ છે તે તેમનો આ તહેવાર કઈ રીતે ઉજવે છે કે કારણ કે તે લોકો અલગ અલગ રહેતા હોય છે, અને આ તહેવારના દિવસે એ ફેમિલી સાથે મળે છે, એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે અને એકબીજાને ગિફ્ટ આપે છે, જેમ આપણે દિવાળીમાં આપે છે તેવી રીતે. તો મને પણ આજે એક ગેસ્ટે મને ગિફ્ટ આપી, અને એ ગિફ્ટ એટલી મસ્ત છે ને મને બહુ ગમી. એટલે મને એમ થયું કે ચલો તમારી સાથે હું શેર કરું અને તમને પણ બતાવું કે ગિફ્ટ જુઓ, આ કેટલી સુંદર બરણી છે, દેખાય છે. અને આ બરણીની અંદર શું છે, કેન્ડલ. જે અહીં વિદેશમાં રહેતા હશે, અમેરિકામાં કે કોઈ પણ દેશમાં રહેતા હશે, એ લોકોને ખબર હશે કે આ કેન્ડલ આવી અલગ અલગ સુગંધની કેન્ડલ આવે છે. પણ જે જાણતા નથી તેમને હું જણાવવા માગું છું કે આની અંદર અલગ અલગ સુગંધની કેન્ડલો આવતી હોય છે, અને અલગ અલગ રીતે પણ આવતી હોય છે. કોઈ ગ્લાસમાં આવે છે, કોઈ આવા કોડિયા ટેકમાં, અલગ અલગ રીતે કેન્ડલ્સ મળતી હોય છે. અને તેમાં જેમ આપણે અગરબત્તીની સ્મેલ કેવી રીતે આવે છે અલગ અલગ ફ્લેવરની, તેવી રીતે આ કેન્ડલની પણ સ્મેલ આવે છે, અને તે એકદમ સરસ ઘરને સુગંધિત કરી દે છે. તો આ છે વેનીલા ફ્લેવરનું, એમાં કેટલીય જાતના ફ્લેવર આવે છે, કોઈ રોઝ, જાસ્મીન, ફ્રૂટ્સ બધા અલગ અલગ, એ બધા જ ફ્લેવરના મળે છે. તો મને આ વસ્તુ એટલી ગમી છે ને, અને પ્રત્યુષને પણ આપ્યું છે કે જુઓ, આ હોટ વ્હીલ્સ કારનો સેટ એમણે ગિફ્ટ આપી છે. તો એમણે મને કીધું કે તમે લોકો તો સેલિબ્રેટ નથી કરતા, પણ હું તમને ગિફ્ટ આપવા માગું છું, અને મને ગિફ્ટ આપી તો મને બહુ જ ગમી. અને કેટલા લોકોએ આ ક્રિસમસના દિવસે એકબીજાને ગિફ્ટ શેર કરી છે. જો તમે કરી હોય તો કમેન્ટ કરજો, અને આ વાત તમને કેવી લાગી, ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.